ચાલો મિત્રો, તમારા બધીનું અમારા મિની વ્લોગમાં સ્વાગત છે। મિત્રો અમે જવાના છે મિની ફિશિંગ કરવા અને સાથે સાથે ભેલા દાદાના પણ દર્શન કરવા। મિત્રો દરિયામાં જતા જતા શું આવે છે હું તમને બધું બતાવવા। મિત્રો તમે મારા વ્લોગ સાથે જોડાયા રહો। મિત્રો ફાઇનલી બધા બેઠી ગયા છે, હવે નીકળવાની તૈયારી છે, તો મળીએ દરિયામાં જઈને। જોઈ શકો છો મિત્રો તમે, આ મહાદેવનું મંદિર છે, ભોજેશ્વર મહાદેવ। અમે જઈ રહ્યા છે હવે ફિશિંગ કરવા। 3 કલાકની ફિશિંગ છે મિત્રો। હું તમને પછી દરિયાનો વ્યૂઝ તમને બતાવવા। ચાલો મિત્રો તમે જોઈ શકો છો અમે ફિશિંગ કરવા જઈએ છીએ। આ અમારા ખલાસી ભાઈ છે, તમે જોઈ શકો છો। આ અલ્પેશભાઈ છે, આ સગનભાઈ છે, ઓલા અભિભાઈ છે, જયંતિભાઈ કપ્તાન। ફાઇનલી મિત્રો આપણે ભેલા દાદાના દર્શન કરવા પાસે પહોંચી જ ગયા છે। હવે થોડુંક જ બાકી છે મિત્રો। તમે જોઈ શકો છો દરિયાનો નજારો કેવો છે। દરિયાની વસારે ટાપુ આવેલું છે મિત્રો। હવે અમે પહોંચવામાં છે મિત્રો। ચાલો આપણે પહોંચી ગયા ભેલા દાદાના દર્શન કરવા। ફાઇનલી મિત્રો તમે પણ સાથે સાથે દર્શન કરી લો। બહુ પ્રાચીન સમયથી અહીંયા છે આ લિંગ સ્થાપિત કરવામાં આવેલ છે। કોના દ્વારા કરવામાં આવેલ છે એ નથી ખબર મિત્રો। જો તમને ખબર હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો મિત્રો। મિત્રો અહીંયા કરસલા પણ બહુ હોય છે, તો હું પણ તમને પકડીને કરસલા બતાવવા કે કેવા કરસલા હોય છે મિત્રો। ચાલો મિત્રો તો હવે જઈએ આપણે કરસલા પકડવા। જો મિત્રો તમને અત્યારે અભિભાઈ તમને તળિયો કાઢીને બતાવે છે મિત્રો। જો આને તળિયા કહે, તમે શું કહો તે કમેન્ટ સેક્શનમાં જણાવજો। જો મિત્રો આ તળિયા છે, અમે આને તળિયા કહીએ, તમે શું કહેતા હોય તે કમેન્ટમાં કહેજો। ફાઇનલી મિત્રો મને પણ એક તળિયો મળી જ ગયો છે, તમે જોઈ શકો છો। હા જો મને તળિયો મળી ગયો છે એક। જો મિત્રો તમે જોઈ શકો છો, આને લોડન કહેવાય। લોડન આને બહુ ખાવાની મજા આવે। અત્યારે અમે આને જ પકડવા આવ્યા। આ ભેલા દાદા આવે, તમે જોઈ શકો છો અત્યારનું અહીંનું વ્યૂ કેવું છે મસ્ત। તો મિત્રો અહીંયા ભેલા દાદા છે, બહુ મજા આવે। ચાલો મિત્રો અત્યારે અમારે સાખનું થઈ ગયું છે ફાઇનલી। મહાદેવના દર્શન પણ થઈ ગયા છે ને હવે અમે ઘેરે જઈએ છીએ। તો ચાલો મળીએ આપણે ઓડીમાં બેઠીએ પછી। ચાલો મિત્રો આપણે ફાઇનલી ઓડીમાં બેઠી ગયા છે, હવે ઘર તરફ રવાના થઈ જ ગયા છે। ચાલો મળીએ આપણે ઘેરે જઈને।